સંખેડા ગામના ગ્રામજનો દ્વારા અર્જુનનાથ મહાદેવ મંદિર પાછળ નદી કિનારે સંરક્ષણ દિવાલ બનાવી મંદિર બચાવવા માટે છોટાઉદેપુર અધિક કલેક્ટર અને સંખેડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। सन 2022ની અંદર જ્યારે મુશળધાર વરસાદ વરસ્યો ત્યારે ઉચ્ચ નદીની અંદર પૂર આવ્યું હતું અને પૂરના પ્રકોપે જે પાંડવો દ્વારા સ્થાપિત પૌરાણિક મંદિરો જે સંખેડામાં આવેલા છે એમાંના એક મંદિર નકુલેશ્વર મહાદેવ એ પૂરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયેલ અને શિવલિંગ જે છે નકુલેશ્વર મહાદેવનું આજ દિન સુધી અમને શિવભક્તોને મળ્યું નથી અને જે આગળના ભાગમાં અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલું છે એના પણ અસ્તિત્વ પર જે જોખમ મંડળાયેલું છે। આ મંદિર આજે પડી જવાની આરે છે। રોજ કેટલાક શિવભક્તો સેવા કરવા જાય છે અને મંદિર જો પડી જશે તો એ લોકોને જાનહાનિ થશે, મોટી જાનહાનિ થવાના પણ શક્યતા રહેલી છે। માટે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી અમને દિવાલ મળી નથી અને જો આ દિવાલ મળે તો મંદિર પણ ટકી રહે, અમારી આસ્થા અને ભક્તિ છે તે પણ ટકી રહે। આ મંદિર જોડે અમારી કેટલી લાગણીઓ પણ જોડાયેલી છે। વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે, એમાં એક દૈવિક શક્તિ પણ છે આ મંદિરમાં કે ત્યાં લોકો ચાલતા જાય છે અને બાધા પણ માને છે જે પૂરી થાય છે। માટે આ મંદિરમાં ટકાવી રાખવા માટે સરકારને વારંવાર રજૂઆત કરીએ છીએ તો સરકાર દ્વારા પણ એવી અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે મંદિરની જે દિવાલ છે મંજૂર કરી અને અમારા શિવ ભક્તોની લાગણી સાથે જે ચેડા કરી રહ્યા છે પ્રતિનિધિઓ અને સરકાર તે બંધ કરે। કરણ પટેલ।